બોટાદ જિલ્લાના ઢસા જંકશનમાં આજુબાજુ શહેરના સિંધી સમાજના ભાઈઓ બહેનો બાળકો સહિત ગુરુ નાનક જન્મ જયંતિના કાર્યક્રમમાં જોડાયા હતા. પંજાબીનો પાઠ અને પ્રભાત ફેરી તેમજ શોભાયાત્રા, અખંડ પાઠ, સત્સંગ, કીર્તન સહિતના કાર્યક્રમો યોજાતા સિંધી સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ભગવાન ગુરુ નાનકની જન્મ જયંતિની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. ગુરુ નાનક દેવની જન્મ જયંતિની પાઠ, પ્રભાત ફેરી, અખંડ પાઠ, સત્સંગ, કીર્તન, લંગર, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શોભાયાત્રા વાતે ગાતે ગુરુ નાનક દ્વારથી નીકળીને રામજી મંદિર પાસે મેઇન બજાર, ખાદી કાર્યાલય રસ્તા થઈને પરત ફરી હતી. સિંધી સમાજના ભાઈઓ બહેનો બાળકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ગુરુ નાનક જયંતિ દિવાળીના લગભગ 15 દિવસ બાદ ગુરુ નાનક જયંતિ ઉજવવામાં આવે છે અને થોડા દિવસો પહેલા પ્રભાત ફેરી નીકળે છે, જેમાં લોકો વહેલી સવારે કીર્તન ભજન ગાતા ગાતા ભક્તોના ગુરુ નાનક સાહેબના ચાહકો ઘરે ઘરે જાય છે. તેને પ્રકાશ પર્વ એટલા માટે કહેવામાં આવે છે કે ગુરુ નાનકજી અને સમાજમાં જ્ઞાન અને સત્યનો પ્રકાશ ફેલાવવાનું કામ કર્યું હતું. જે કેસ ગુજરાતી સાથે આસિફ રવાણી, ઢસા. મારું નામ હરિયાણી તેજપાલસિંહ છે. હું અહીંયા ઢસા જ રહું છું અને અમારે આજે સિંધી સમાજ અને શીખ સમાજના ગુરુ અમારા ગુરુ નાનકજી એમનો 555માં જન્મ મહોત્સવ હતો કે ભાઈ આગમન ગુરુપુરબ હતું. એ અમારી જે સિંધી સમાજની આખી જે સંગત છે એને હળીમળીને બહુ સ્નેહપૂર્વક અને ઉત્સાહપૂર્વક આખા નગર કીર્તન કાઢીને, સવારમાં પ્રભાત ફેરી કાઢીને અને સાંજે લંગર પ્રસાદનું આયોજન કરીને આ ગુરુપુરબ બહુ સારી રીતે મનાવેલો છે. એની માટે આખી સંગતને હું ધન્યવાદ કહેવા માગું છું. તેજપાલસિંહ, આજે પ્રભાત ફેરી જે હોય છે એ કેટલા દિવસની હોય છે અને સમય તેનો શું હોય છે પ્રભાત ફેરીની અંદર? પ્રભાત ફેરી રોજ અમારે નીકળે છે 15 દિવસ, જે કારતક મહિનાના 15 દિવસ હોય ને એમાં, અને એનો સમય હોય છે સવારે 5 થી 6. અને પ્રભાત ફેરીનો મતલબ ટૂંકમાં શું કહેવાય? પ્રભાત ફેરીનો મતલબ એમ કે ભાઈ અમૃત વેલે એટલે સવારના સમયમાં જે બ્રહ્મ મુહૂર્ત કહેવાય એમાં ભગવાનનું નામ જપવાનું. એના માટે આપણે દરેક વ્યક્તિને ઘરે ઘરે ઉઠાવવા જાવી છીએ અને એમને કહેવી છીએ કે ભાઈ બ્રહ્મ મુહૂર્તમાં, અમૃત વેલામાં તમે ભગવાનનું નામ સિમરન કરો. એટલે આ જે તમે પ્રભાત ફેરી જે અત્યાર સુધી ટૂંકમાં જે લગાવતા એમાં સર્વ સમાજ માટે લાગુ હતું કે સિંધી સમાજ માટે લાગુ હતું? અમારા સિંધી સમાજ માટે લાગુ હતું. અને આ જે ગુરુના જે જન્મ દિવસ હતો તે બારામાં તમે શું જણાવશો? કેમ કે આ જે જન્મ દિવસ હતો એમાં તમે ક્યાંય ટૂંકમાં શોભાયાત્રા કાઢી હતી કે શું હતી વિગત તેની જણાવશો? આજે અમારે ગુરુ નાનક સાહેબના 555મો જન્મ ઉત્સવ હતો. એની માટે નગર કીર્તન કાઢેલું હતું. અમારા જે 5 પ્યારા આવે એમનું, અમારા સાહેબ જે ગુરુ ગ્રંથ સાહેબ મહારાજ આવે એમની અને આખી સંગતની અમે એક નગર કીર્તન કાઢેલું હતું, બધે હારે હળી મળીને. આ તમે ટૂંકમાં જે શોભાયાત્રા જે ટૂંકમાં કહેવામાં આવે છે અમારી ન્યૂઝ મીડિયાની ભાષામાં, તો શોભાયાત્રા દરમિયાન ટૂંકમાં અંદાજે કેટલા ટૂંકમાં લોકો ભાઈઓ બહેનો ઉપસ્થિત થઈ છે અંદાજે? શોભાયાત્રામાં 200 થી 250 લોકો હાજરમાં હતા આજમાં. અને કાર્યક્રમ શું શું સવારથી સાંજ સુધીમાં થયો હતો? સવારે 5 થી 7 પ્રભાત ફેરી હતી, 7 થી 9 કીર્તન હતું, પછી 9 થી 12 વાગ્યા સુધી લંગર પ્રસાદની સેવા હતી, 12 થી 1 લંગર પ્રસાદ હતું અને 3 થી 7 શોભાયાત્રા હતી જે નગર કીર્તન હતું અને 7 વાગ્યાથી 9 વાગ્યા પાછું લંગર પ્રસાદ અમારે હતું. અને આ ઢસા જંકશનની અંદર કોઈ ઉપસ્થિત મહેમાન તરીકે ગુરુજી કોઈ આવ્યા હતા કે આપણે કેમ હતું? હા, અમારે એક દિવસ કાલના દિવસે એક પંજાબથી, પટિયાલાથી અમારા મહેમાન આવેલા હતા, જે અમે એને કીર્તનની જથ્થો કહેવી છીએ. એ કાલે કીર્તન કરીને અમને બહુ સારું એવું કીર્તન સંભળાવી ગયા હતા. અને આજે પણ રાત્રે 1:30 વાગે અમે જે 1:20 અમારા ગુરુ નાનક સાહેબના જે આગમન ગુરુપુરબ મનાવીએ છીએ એમાં પણ ભાવનગરથી અમારા કીર્તનીય ભાઈ અનુપસિંહ કરીને આવવાના છે.